हेलो फ्रेंड्स, पिनल्स किचन में तमारुं स्वागत है। શિયાળામાં બધાના ઘરે ફ્લાવર બટેકાનું શાક તો બનતું જ હોય છે, પણ રોજ એક જ ટેસ્ટથી ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે ફ્લાવર બટેકાનું શાક કંઈક અલગ રીતે બનાવીશું। એકદમ સિમ્પલ રીતથી ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતથી બની જાય છે। તો ચાલો બનાવીએ। સૌથી પહેલાં આપણે ફ્લાવર લઈ લઈશું અને હવે તેને મોટા મોટા ટુકડામાં કાપી લઈશું। તમે આ ફ્લાવર બટેકાના શાકને બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો કે ટિફિનમાં પણ ભરી શકો છો। બધાને ખૂબ જ પસંદ આવશે। તો અત્યારે મેં 300 ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે। હવે સાથે 3 મેં મીડિયમ બટાકા લીધા છે, તેને પણ મોટા મોટા ટુકડામાં કાપી લઈશું। હવે પ્લેટમાં મેં મીડિયમ સાઇઝની એક ડુંગળી, એક નાનું ટામેટું, 4 થી 5 કળી લસણ અને આદું લઈ લીધું છે। ડુંગળીને નાના નાના ટુકડામાં કાપી લઈશું। તે જ રીતે ટામેટાને પણ નાના ટુકડામાં કાપી લઈશું। આદું અને લસણને આપણે વાટી લઈશું અને હવે એક કઢાઈને આપણે ગેસ ઉપર મૂકીશું અને તેમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। મેં અત્યારે સરસવ તેલ લીધું છે, તમે સિંગ તેલ પણ લઈ શકો છો। હવે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન આપણે આદું અને લસણ જે વાટેલા છે તે એડ કરી લઈશું। સાથે કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું, તેને થોડીક સાંતળી લઈશું અને હવે તેમાં કટ કરેલા ટામેટાં ઉમેરી દઈશું। 3 તીખા લીલા મરચાં એડ કરીશું, તેને મેં વચ્ચેથી કટ કરી લીધા છે। હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું। તો અત્યારે મેં ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું ઉમેર્યું છે। બધી જ વસ્તુને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું। આને વધારે ચડાવવાની જરૂર નથી, ફક્ત ડુંગળી અને ટામેટામાં બધો જ મસાલો મિક્સ થઈ જાય અને ટામેટાં થોડા ચડી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું। ટામેટાં થોડા ચડી ગયા છે અને હવે તેમાં કટ કરેલા ફ્લાવર ઉમેરીશું। તમે અત્યારે ફ્લાવરને ધોઈને નિતારીને સરસ કોરા કરી લીધા છે। હવે તેમાં કટ કરેલા બટાકા પણ ઉમેરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને હવે ઢાંકણ ઢાંકીને તેને થવા દઈશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું। તો લગભગ 15 મિનિટ જેવો સમય થયો છે। મેં વચ્ચે વચ્ચે તેને હલાવી લીધું હતું। હવે તેને ચેક કરી લઈએ તો બટાકું હજી થોડુંક કાચું છે, તો તેને થોડું 1 થી 2 મિનિટ આપણે ચડવા દઈશું અને તેની ઉપર હવે ગરમ મસાલો એડ કરી લઈશું। ઢાંકણ ઢાંકીને 1 મિનિટ ચડવા દઈશું। તેને ચેક કરી લઈએ તો સરસ બટાકું ચડી ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, ઉપરથી કોથમીર ભભરાવીશું। તો ગરમા ગરમ ફ્લાવર બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ શાક ઠંડુ થઈ ગયા પછી પણ બહુ જ સરસ લાગે છે। ગરમા ગરમ આ ફ્લાવર બટેકાના શાકને તમે પૂરી, પરાઠા કે રોટલી સાથે લઈ શકો છો। આ શાકને બનાવવામાં બહુ જ ઓછો સમય અને મહેનત જાય છે, તો તમે ટિફિનમાં પણ ફટાફટ બનાવી શકો છો। તો તમે મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ. બાય.